अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी, एक सवारे तमे समझाव्યું કે આયુષ્ય કર્મ મનુષ્ય લઈને આવે છે તે તેના કર્મો ઉપર આધારિત હોય છે, છતાં એવું ક્યારેક સંભળાય છે કે મનુષ્ય 50 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે ને તે 35 વર્ષ અકસ્માતમાં કે એક્સિડન્ટ રૂપે જતો રહે છે। એવું બની શકે ખરું? ના, એવું ના બને। એવું લઈને આવ્યો હોય તો જ થાય। અકસ્માત એ પણ એના ઉદય કર્મને આધીન છે। એટલે 50 વર્ષનું આયુષ્ય હોય અને 35 વર્ષે એક્સપાયર થાય એવું ના બને। આખું જન્મથી મોત સુધીનું બધાય વ્યક્તિઓ પેકેજ લઈને આવે। પછી નોર્મલ ડેથ હોય, કોઈ મેડિકલના આધારે એનું ડેથ હોય કે એક્સિડન્ટલી ડેથ હોય કે આપઘાત કરીને ડેથ હોય, આ બધું ફિક્સ જ છે। એ પોતે નક્કી કરવાની સ્વતંત્રતા ધરાવતો નથી કે મારે કેમ જીવવું। સમજાય છે? દરેક વ્યક્તિ જન્મે એની સાથે કેવી રીતે જીવવાનું છે મન વચન કાયાથી। શું કીધું? કેવી રીતે જીવવાનું છે મન વચન કાયાથી એની આખી રૂપરેખા લઈને આવ્યો છે। જેમ નાટક લખાય ને પહેલા, પછી નાટક ભજવાય, એવું મન વચન કાયાના નાટકો એ લખીને લાવ્યો છે ને એ જ પ્રમાણે ભજવે છે। સમજાય છે? એટલે એમાં વધઘટ થતી નથી। એ નાટક લખેલું છે એ જ પ્રમાણે એને જીવવાનું છે। વિચાર, વાણી, વર્તન બધું ફિક્સ છે। શું છે? પણ ફિક્સ કયા આધારે થયું? પોતાના ગયા અવતારના કર્મથી ફિક્સ થયું અને આ અવતારમાં એ કર્મ પ્રમાણે ભોગવે છે। બીજા કોઈએ ફિક્સ નથી કર્યું, પોતે જ કર્યું છે। પણ આજે નાખેલું બીજ એનું ફળ બીજા અવતારમાં મળે છે। સમજાય છે મારી વાત? એટલે આજે બહારનું જીવન છે આપણું ફિક્સ છે, અંદરનું જે ભાવ સત્તાનું જીવન છે એ આજનો પુરુષાર્થ છે। એના આધારે પાછું નવો બર્થ મળશે। સમજી ગયા? એટલે કોઈ વ્યક્તિ પોતાનું જીવન વધઘટ ના કરી શકે, વધારી ના શકે અને ઘટાડી ના શકે। સમજાય છે? અમારા અમદાવાદમાં એક ભાઈ હતા, તે 3 વખત કાંકરિયામાં પડ્યા અને 3 વખત એને બહાર કાઢ્યા। ત્યાં પેલા સિક્યુરિટી ગાર્ડ હોય ને, બોડીગાર્ડ, એ લોકોએ બહાર કાઢ્યા। તે પછી પેલા પત્રકારોએ પૂછ્યું કે આ તું 3 વખત આપઘાત કરે છે ને 3 વખત બચી જાય છે, તો તારા જીવનનું રહસ્ય શું છે? એ કે છે ઘરવાળા જીવવા દેતા નથી અને આ લોકો મરવા દેતા નથી। ખરું? કારણ કે ફરજિયાત છે એટલે શું થાય? પછી ફરજિયાતમાં પોતાની મરજી ચાલે, જીવવું એમાંય ના ચાલે, મરવામાં ના ચાલે। એટલે તો મેં કીધું કે આખું જીવન આપણું ફરજિયાત છે। કેવું છે? એટલે આપણું આખું જીવન સુનિશ્ચિત જ છે, બધાનું જીવન। ઇવન તો રામકૃષ્ણ મહાવીરનું જીવન નક્કી જ હતું। એ પોતે પોતાની મરજીથી કશું નથી કરી શક્યા। નહીં તો કોઈ વનમાં જાય, સામેથી જાય? આ રામની સીતાઓ પડી જાય, રામને ગમે? એમની ઈચ્છા હતી? એવું જે ફરજિયાત છે એમાં શું કરે? પોતાના હાથમાં હોય તો કરે ને।